આવી। અષ્ટનેત્ર ધામ સુડધ્રો ખાતે ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી। અબડાસા તાલુકાના સુડધ્રો ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। અબડાસા તાલુકાના સુડધ્રો ગામે આવેલ શ્રી સ્વયંભૂ અષ્ટનેત્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારથી હનુમાનજી મહારાજનું પૂજન એવં ગુરુ પૂજન, ધ્વજા આરોહણ, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ સાંજે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકાર શ્રી વિશાલભાઈ ગઢવી, લોક સાહિત્યકાર શ્યામભાઈ ગઢવી, ભજનિક જીતુભાઈ ભાનુશાલી, ભજનિક શ્યામભાઈ ગઢવીએ સંતવાણીની મોજ મનાવી હતી, જેમાં અષ્ટનેત્ર ધામના ગાદીપતિ શ્રી જટાશંકર મહારાજ શ્રીએ સૌ ભક્તોને આવકાર્યા હતા, જેમાં બહોળી સંખ્યામાં આજુબાજુ ગામોથી ભાવિ ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો તેમજ રાત્રિ સંતવાણીની મોજ માણી હતી। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। હે બાબાજી જકડીને તોડે જંજી, ગર્વને ગાડીને સાંભળા હૈડા ફાટ મારા રોતો હશે ને બોલ્યો તો હૈડા ફાટ મારા વાતી કરતો તો કે હનુમાનજી મહારાજના અનેક એવા દાખલાઓને ઉદાહરણો જોઈ લ્યો સાહેબ। જ્યારે જ્યારે મૂંઝવણ થઈ છે પ્રભુ રામને અને કોટી જય। સુડધ્રો મુકામે શ્રી અષ્ટનેત્ર અને અષ્ટનેત્રના અધિપતિ તરીકે સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનો મહિમા અપરંપાર કે ગુરુ છે અને તમારો ગુરુ ક્યાં પણ હોય, કે પણ જગ્યાએ હોય, જો તમે એ સ્થાને કોઈ પણ સ્થાને બાજુમાં જઈ અને ગુરુ પ્રસાદ લઈ આવો અને મનમાં તમારા ગુરુને સ્મરણ કરો તો તમે સાક્ષાત તમારા ગુરુના દર્શન કર્યા તો જરૂર ભાવ થાય છે। અને આ પર્વનો મહિમા એવો છે કે દેવો જ્યારે સૂઈ જાય ને ત્યારે ગુરુઓના કામ લાગે ભાઈ। અને ગુરુ અપરંપાર મહિમા જે ભગવાનને મલાવી શકે એના કામ ગુરુ કરે છે। અને ગુરુને સાચવવું અને ગુરુનું આ પર્વ ઉજવવું અહીં સુડધ્રોમાં જોરશોરથી અમે ગુરુ પૂનમ ઉજવી રહ્યા છીએ। એમાં નલિયાની બાજુમાં સુડધ્રો ગામ અષ્ટનેત્ર સ્વયંભૂ, ત્યાં ગુરુ પૂનમ વર્ષો પરંપરાથી ઉજવાઈ રહ્યું છે। જય દાદા મિત્રો, આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર એટલે કે ગુરુ મહિમા, ગુરુ આધાર છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, તમામ દેવો જેને સહાય એવા ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ અને સૌ આપણે આજે કચ્છમાં નલિયાની બાજુમાં કચ્છગામ સુડધ્રો સ્વયંભૂ અષ્ટનેત્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને વિશેષ વાત કહેતા કે પૂજ્ય જટાશંકર દાદાના સાનિધ્યમાં આજે ભવ્ય ગુરુ પૂનમનો આજે સવારથી દિવસ ઉજવાયો છે અને ખૂબ આનંદ કર્યો છે અને ભજન ભાવ કર્યો, સંતવાણી છે, બધા આનંદ કરવા માટે સૌ ભક્તો વધાર્યા છે। અને કહેવાય છે કે ગુરુ આધાર છે, કદાચ આપણે ગુરુને ત્યજી દઈએ, બીજે મુકામે હાલ્યા જઈએ, પણ ગુરુ એક એવી ઉપસ્થિતિ છે જે આપણને બહાર પાડે છે અને આ દિવસનો અનેરો મહિમા આપણી સનાતનમાં સમાયેલો છે। તો એની માટે આજે ખાસ અમે અહીં સુડધ્રો મધ્યે આવ્યા છીએ। ખૂબ આનંદ સવારથી લૂંટ્યો છે અને હજી ઘણો આનંદ કરવાનો છે। જય દાદા। અષ્ટનેત્ર આપે ઘણો અને હાજર બેઠો હનુમાન, કરે સૌના કામ સુડધ્રોને ટીંબે સાંભળા। એવી એક કચ્છની જાગતી જ્યોત, જાગતી જગ્યા, કચ્છની ધીંગી ધરતી સુડધ્રો મુકામે શ્રી અષ્ટનેત્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આમ તો એવો એકેય ગામડો ન હોય કે જ્યાં હનુમાન ન હોય, પણ સુડધ્રોનો હનુમાન અઢળક એના ભક્તોના કાર્યો કર્યા છે। એવી આ જગ્યા ઉપર આપણા સનાતન ધર્મની ઉજળી પરંપરા, ગુરુ શિષ્ય પરંપરામાં જો ઉજળું નામ હોય તો ભગવાન રઘુકુળ મણિ શ્રી રામ અને હનુમાનજી મહારાજ છે। એવા હનુમાનજી મહારાજના ગુણગાન ગાવા માટે થઈને હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજું છું કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અષ્ટનેત્રના ધામમાં એક એવી જાગતી જ્યોતના ઉજાસ માટે, એના તેજ માટે
મને ઈ તેજ જે મળ્યું છે, મને જ્યાંથી આશીર્વાદ મળ્યા છે, એવી આ ભૂમિ છે. આ જગ્યાના ગાદીપતિ પૂજ્ય જટાશંકર દાદાના આશીર્વાદ, ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે જ્યારે આમ તો સવારથી ગુરુ પૂર્ણિમા મહોત્સવ અહીંયાથી ઉજવાઈ રહ્યું છે. રાત્રિ દરમિયાન સંતવાણી અને લોકડાયરાનું આયોજન છે. ખાસ કરીને આ જગ્યા ઉપર કોઈ એક જ્ઞાતિ નહીં પણ 18 વર્ણ અહીંયા આ જગ્યા ઉપર આવે છે. અને 18 વર્ણ અહીંયા આવી એક વાર નથી આવતા પણ 1000 વાર આવે છે, અને 1000 વખત અહીંયા હનુમાનજીએ ભક્તોના કાર્યો કર્યા છે. એવા અસંખ્ય દાખલાઓ છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે શ્રદ્ધાની ભૂમિ છે. જો મારી તમારી શ્રદ્ધા આ જગ્યા ઉપર હોય તો હનુમાન કાયમના માટે હાજર છે. આવા આપણા પુરાણો એમ કહે છે કે કળિયુગનો જો જાગતો દેવ હોય તો એ હનુમાનજી મહારાજ છે. અને હનુમાનજી મહારાજ જટાશંકર દાદાના જાપ ઉપર અસંખ્ય માણસોના, અસંખ્ય ભક્તોના દુખડા દૂર કર્યા છે. અને આજે અમે એમના સાનિધ્યમાં ગુણગાન ગાવા માટે થઈને આવ્યા છીએ. ત્યારે ખરેખર હું કચ્છના અને તમામ આજુબાજુના વિસ્તારને આજના ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ખૂબ 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 શુભકામના પાઠવું છું. જ્યાં જેમનો ગુરુ હશે, કારણ કે ગુરુ બિન જ્ઞાન નું ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, અને ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચારો વેદ. એટલે ગુરુ પૂર્ણિમા કદાચ કોકનો ગુરુ નો હોય તો કૃષ્ણ વંદે જગત ગુરુ. એટલે જેના ગુરુ હોય ને આપણે બધાએ સ્મરણ કર્યું છે. અને ગુરુ મહારાજ બધાને આશીર્વાદ આપતા રહે. આપણે સૌ હારે મળી, એક નહીં, એક જ્ઞાતિ નહીં, પણ 18 વર્ણ ભેગા મળી આપણા સનાતન ધર્મની ઉજળી પરંપરાને હારે રાખીને જેવો હનુમાને રામના કાર્ય કર્યા છે એવા આપણે સત્કાર્યના કાર્યો કરીએ. પાછા રામના ચોપડે થાપણ કેરા એને ભંડાર ભરીને રાખ્યા, કરી નહીં કોઈ દી ઉઘરાણી એને સામાય ચોપડાનું રાખ્યા. જગતમાં એક જ જન્મ્યો કે જેણે રામને ઋણી રાખ્યા. એવા હનુમાનજી મહારાજના સાનિધ્ય માંથી સુરદ્રો ધામ, અષ્ટનેત્ર ધામ, સ્વયંભુ અષ્ટનેત્ર હનુમાનજી મહારાજની જગ્યા ઉપરથી આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના.